બસ આ મારા છોકરાનું નક્કી થઈ ગયું ને એટલે હવે મને કાંઈ ચિંતા નથી. એ રૂપિયા આમ મારી પાસે આમ ચારે બાજુથી આવશે. આ બધું હું હાલે છે? હે ભાઈ, એની વાત કરસ? તું આ વાત ધીમો રાખ. હું કહું છું ને વધારે પડતો ઉપરસ થઈ. રાધીબેન, આ મારી દીકરીનું આદિત્ય હારે નક્કી થયું હતું અને એનું તમે વચન આપ્યું હતું કે હું બંનેના લગ્ન કરાવી દઈશ. તો આ બધું કેમ બધું ફરી ગયું? વચન આપ્યું તું ને, જલ તો નહોતું આપ્યું, મીઠી જુબાની નહોતી આપી, કઈ હગાઈ નથી કરી નાખી, નથી ફેરા ફેરવી દીધા. તો અહીંયા કયું મોટું લઈને આવ્યા છો તમે? તો કેમ વચનની કઈ કિંમત જ ન હોય? મેં તમને વચન આપ્યું તું કે મારા હારાએ આપ્યું તું, મારા હારાને જઈને મળી લ્યો. આ તમે કેવી વાત કરો છો? જેવી તમે સાંભળો છો. આ વચન તમને કોણે આપ્યું તું? હું પૂછું એટલા સવાલનો જવાબ દેજો. મેં આપ્યું તું કે મારા હારાએ આપ્યું તું? તમારા હારાએ હા, દીકરો કોનો છે, મારો કે મારા હારાનો? મારો ને. તમે કહો છો કે વચન મારા સાસરાએ આપેલું, પણ બધા એક જ કુટુંબના સભ્યો છો ને, વચન ગમે ઈ આપે, નિભાવવાનું હોય કે ન નિભાવવાનું હોય? નથી નિભાવવું અમારે. મને મારા દીકરાનું હક પણ તમારી દીકરી કરતા સારું મળતું હોય તો હું શું કામ ન કરું? તો અને વચન જ ન દેવાય ને. મેં નથી દીધું, મારે હારાઈ દીધું છે. એટલે જ કહું છું, આ લપ છે ને ડોહીમાં તમે મારી હારે ખોટી કરો છો. તમારે આ લપ ખરેખર મારા હારા હારે કરવી જોઈએ. જો અહીંયા મંદિરનો ચોરો છે ત્યાં બેઠા છે, તમે ત્યાં બાધી બોલી લ્યો. હું તમને ક્યાં ના પાડું છું? એવું નહીં, દીકરો તમારો છે ને. હા, હા, તો વચન પણ તમારા દીકરા સાથે જ લગ્ન કરાવવાનું આપ્યું હતું ને, તો હું તમારી હારે જ વાત કરવા આવું ને. વાત થઈ ગઈ ને મારી યાર. તમે જે વાત કરવા આવ્યા હતા તમને જવાબ મળી ગયો. તમારી દીકરી કરતા 7 ગણું સારું પાત્ર અમને મળી ગયું છે, એટલે અમારે હક પણ ન્યા કરાવવું છે. વાર્તા થઈ ગઈ પૂરી. હવે તમારો સમય નો બગાડો ને મારો ન બગાડો. જાઓ તમારે. એમ થોડું કઈ હાલે, જાઓ તમે એમ. હા, તમને ખબર છે અત્યારે મારી બેનની હાલત કેવી થઈ ગઈ છે? કેવી થઈ ગઈ છે? ખાતી નથી. આ તો હું શું કરું એમાં? સમજાવો એને. અને આ તો હક પણ ના કોલ દીધેલા હતા, ઈ તૂટી ગયા છે. કઈ લગ્ન કરેલા તો નથી તૂટી ગયા ને, નતર આટલું બધું દુઃખ લાગે માનવી આપણે. પણ હવે કઈ આમાં આટલી નાની વાતમાં ખાવાનું થોડું બંધ કરી દેવાય? ના રાધીબેન, આ નાની એવી વાત નથી. આ જીવનના કોલ છે અને ઈ જે વચન આપ્યા હોય ને એ નિભાવવાના હોય. તમારા માટે નાની વાત હશે, અમારા માટે ને અમારી દીકરી માટે નહીં. આ તો તમારી માટે ને તમારી દીકરી માટે. વાત તો તમારા ઘરની છે ને, તો તમે તમારા હિસાબે એ બધી હગે વગે કરી નાખો. બાકી તમારા જ ઘરનું છે ને, તો એ સગે વગે ન કરાય. આદિત્યને પૂછ્યું તમે? હા, એની યાર હું વાત કરી લઈશ ને, એની યાર હું વાત કરી લઈશ, મનાવી લઈશ આદિને. પણ તમે તમારી દીકરીને પાછી વાળી લેજો. ખોટા અમારા ઘરના સપના જોવાનું બંધ કરી દે. કારણ કે એમાંય અરે પસ્તાય કે પછી જે થવાનું હોય એ થાય, એ અમે જોઈ લેશું. અને આમ પણ તમારું અને અમારું કોઈ જોવા જઈએ ને તો અમારા વેવાણ કહેતા હતા એમ સ્ટેટસ અને લેવલ જ નથી. એટલી રૂપિયા વાળી પાર્ટી છે ભારતી બેન. હું વાત કરું તમને, ક્યારેક તમારે જોતા હશે તો તમને દેવડાવડાવીશ. મારે નથી જોતા એવા ભીખના પૈસા, પણ વચનની પણ એક કિંમત હોય. બધે પૈસો ન હોય. આ જ વાંધો, ગરીબ માણસનો આ જ વાંધો. હા, અમે ગરીબ, ભલે અમે ગરીબ છીએ, પણ અમારી પાસે પૈસા નથી, પણ અમારી પાસે સંસ્કાર છે, જે પૈસાવાળા પાસે હોય જ નહીં. અને જે લોકો પૈસાના મોટા મોટા સપના જોવે છે અને સંબંધ કરે છે ને, ત્યાંથી એવા અથડાય છે ને એવા પછડાય છે ને કે પછી સામેવાળાની સામે તમે પગ પૂછશો ને તો એ તમારી સામે નહીં જો. બસ 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 બસ, આ તમારી હાય લાગી જાય. મારા દીકરાનું હક પણ નહીં થાય. પણ યાદ રાખજો, મારી હાય નહીં પણ મારી દીકરીની હાય તમારા પૈસાના પાવરને બાળી નાખશે. યાદ રાખજો. અને બીજી વાત ઈ કે આ છે ને, કદાચ તમે એની હગાઈ એની હારે કરો ને તો હું લગન તો નહીં જ થવા દઉં. કાઈ વાંધો નહીં, નહીં થવા દીધો. જા ને, હવે તારી જેવા કેટલા આવ્યા ઈ ખેવાઈ જાવ. મને તો ઈ નથી સમજાતું કે આ તમારા ઘરનાઓને થયું છે હું. વચને બંધાયેલા હતા એ વચન તોડી નાખ્યા, બીજી છોકરી ગોતી તમારા હાટું. તમે મને કહેશો કે આ હું થાય છે એમ?
તમારે શું કરવાનું છે? મને કઈ સૂચતું નથી. શાંતિથી બેઠો છું, બેસવા પણ નથી દેતી. હારું, બેહો શાંતિથી. આ શાંતિથી બેહવામાં લગ્ન થઈ જાય. શાંતિથી બેઠો છું. તો શું કરું? કઈ થાય એમ છે? વાત કરો ને ઘરમાં. બધાને કઈ ચૂક્યો છું, કોઈ તૈયાર નથી થતું. મારી વાત નથી માનતા મારા બા અને બાપુ. શું કરવાનું હવે? મને નથી ખબર. હું તો એટલું જાણું કે મારા સિવાય લગ્ન ક્યાંય ન થવા જોઈએ બસ. હજી હું કેમ રહીશ તમારા વગર? તમે સમજતા કેમ નથી? જ્યારથી સમજવા શીખી ત્યારથી તમારા સિવાય કોઈ દી કોઈનું નામ નથી લીધું અને કોઈનો વિચાર નથી કર્યો. અને હવે અધવચ્ચે તમે મૂકીને જાઓ તો હું શું કરીશ? મૂકીને જવાની વાત હું નથી કરતો. બા અને બાપુ મને ખાલી ખોટા સંભળાવે છે. અને આમ જોવા જઈએ ને તો હું એમનો એકનો એક દીકરો છું, એનો ફાયદો ઉઠાવે છે. ધમકીઓ આપે છે, મને મજબૂર કરે છે. અને હું કઈ કહી નથી શકતો, કઈ વિચારી નથી શકતો. સમજાતું નથી કે હવે કરવું હું મારે. મેં કેટલી વાર કહ્યું હશે, પણ ના, એને આપણા લગ્ન મંજૂર નથી. એમણે તો જ્યાં બીજી જગ્યાએ વાત ચલાવી છે ત્યાં જ મારા લગ્ન કરવા છે, આ દામિની સાથે. એમ ન હોય ને આદિ. વચનનું હું, મારું હું. તમારી સિવાય જિંદગી નહીં જીવી શકું. તમે ફેસલો કરો. તમારે શું કરવું છે? તમારે દામિની જોઈ છે કે હું? અને મને ખબર છે કે તમે જે નિર્ણય લેવો ને એ છેલ્લો હશે. પછી તમારા બા અને બાપુ ગમે એમ કે. તને શું લાગે છે મારે કોણ જોઈએ? મને શું ખબર? જે દુનિયા દામિની તમારા જીવનમાં આવી ને તે દુનિયા મને તો વિશ્વાસ જ ઉઠી ગયો છે. કોઈની વાત ઉપર વિશ્વાસ નથી આવતો, કોઈના વેણ ઉપર વિશ્વાસ નથી આવતો. હવે મારા જીવનમાં એ આવી નથી, પણ લાવવામાં આવી છે. ને આપણે તો એકબીજાને કેટલા વખતથી ઓળખીએ છીએ. તું આવી કેવી રીતે બોલી શકે? તને જરા વિચાર નથી આવતો કે હું તમારા બંનેમાંથી કોઈને એકને પસંદ કરીશ? એટલે મારા માટે હંમેશા તું જ છો અને તું જ રહેવાની છો. મેં કોઈ દિવસ કોઈ બીજી છોકરીનો વિચાર નથી કર્યો. એ વાત તો તારા વગર હું પણ નહીં રહી શકું, અને હું એની સાથે લગ્ન પણ નહીં કરું. અને બા અને બાપુને કેમ મનાવવા? આ દાદાએ મનાવીને થાકી ગયા. હવે તો એ કંટાળ્યા છે. કહે છે કે આ તારા બાપુનું શું કરવું? ને સૌથી વધારે તો બા, એ જ ખબર નહીં હું આંધળા થઈ ગયા છે કે દામિની સિવાય એને કઈ દેખાતું નથી. તો બહુ સારું ને, લઈ આવો દામિનીને, કરી લ્યો લગ્ન. તમારા લગ્ન થાય ને તેથી જ મારી અર્થી નીકળશે. બોલે છે તું? આવું નહીં બોલ. મારે નથી જીવવું. અરે ભગવાન પાસે તમારા સિવાય કોઈ દી કઈ માંગ્યું નથી. એક તમને તો માંગ્યા હતા. હવે જો તમે મારા જીવનમાં ન રહેવાના હોય ને, આ જીવનનું મૂલ્ય મારા માટે કાંઈ નથી. ખોટું જીવીને જીવ બાળવા, બળતરા કરવી, એના કરતા તો સારું ને દવા પીને હુઈ જાવ. સમજતા કેમ નથી? તમારે કઈ કરવું પડશે, કાં તો આ પાર ને કાં તો પેલે પાર. હું કઈક વિચારું છું, અને થોડો સમય આપ, બધું બરાબર થઈ જાય. જો આમ ઢીલી પડીશ તો વાતનું નિરાકરણ નહીં થાય. હું શું ને તારી હારે? હા, ઉપાધિ નહીં કર, કહું છું ને. હા, બધું બરાબર થઈ જાય તો બસ થઈ જાય. કેવી ચાલે બાકી તૈયારી બધી? બસ આ લગ્નની બધી તૈયારી થઈ ગઈ છે. હા, તૈયારી તો બધી થઈ ગઈ છે રાધા, પણ મને મનમાં એક વાત ખાયા કરતી હતી બહુ. મને એમ થાય છે કે આપણે દીકરાનો જે નિર્ણય લીધો છે એ ખોટો તો પુરવાર નહીં થાય ને? આ તમે શું બોલો? કેમ ખોટો કેમ? એટલે એનું મન પેલી મીરા જોડે મળી ગયું છે. એ લોકો જે રીતે વાતો કરે છે, જે રીતે બહાર ફરવા જતા હતા, જે રીતે મીરા આપણા પરિવારમાં બધા સાથે હળી મળી ગઈ હતી,
એના પરથી મને થાય છે કે આપણા દીકરા સાથે આપણે કોઈ અન્યાય તો નથી કરી રહ્યા ને. બધો ન્યાય જ કરી રહી છું મારા દીકરા હારે. મારે શું કરવું અને હું નહીં ને એ મને બધી ખબર છે. બીક ખાલી મને એક જ વાતની છે કે આ વેવાણને કોઈ જઈને કહી ન દે ને તો હાલ કે આદિનું હક પણ આપણે મીરા હારે નક્કી કર્યું હતું. જો એને ખબર પડશે ને વેવાણ સામેથી આ હક પણ તોડી નાખશે ને તો નીચું જોયા જેવું થાય. વાત તો સાચી છે તારી. મને પણ એ વાતની ફિકર પણ થતી હતી કે આ બધું બરાબર ચાલી રહ્યું છે, પણ ક્યાંક હું એ દિવસે પહેલી જ મુલાકાતમાં એમને કહેવાનું જ હતું કે એનું સગપણ આગળથી કશેક જોડાયું છે, પણ તે મને અટકાવી દીધું. આ તો અટકાવી જ દઉં ને. વાત જોડતા પહેલા તૂટી જાત. તમારી બુદ્ધિ હાલે છે કોની સામે હું વાત કરવી, કોની સામે હું વાત ન કરવી. અરે પણ આ ખોટી વાત છુપાઈ રાખવાની એનાથી કઈ મતલબ નથી હોતો. જો આવી વાત આગળ જઈને ઉજાગર થઈ ગઈ, જો એને ખબર પડી ગઈ તો શું થશે? તો વધારે ઇજ્જતના ધૂળધાણી થશે. હવે જે થવું હોય એ થાય. મેં નિર્ણય લઈ લીધો. હું અત્યારે જ વેવાણના ઘરે જાઉં છું અને હું પોતે જ આ વાતનો ખુલાસો કરી દઉં છું કે મારા દીકરા આદિનું સગપણ અમે મીરા સાથે કરવાનું વચન આપ્યું હતું અને એ વચન તોડીને મેં તમારી દીકરીનો હાથ માંગ્યો છે. બરાબર. એક કામ કરજે, તું થોડીક વ્યવસ્થિત રીતે વાત કરજે એમને કે આપણે કોઈની સાથે કંઈ ખોટું નથી કર્યું, નથી મીરા સાથે ખોટું. હા તો એક કામ કરો, તમે જઈ આવો ને તમે વાત કરો. હવે હા તો તમે મને શીખવાડશો કે વ્યવસ્થિત રીતે કઈ રીતે વાત કરાય. બાપા તારે જે રીતે વાત કરવી હોય તે કરજે, પણ એમને એવું નહીં લાગવું જોઈએ કે આપણે એમને ધોકામાં રાખ્યા છે, કે આપણા દીકરાને આપણે કઈ અન્યાય કરી રહ્યા છે. બસ આટલું યાદ રાખજે. મંદિરે જાવ ને. તું જા જઈ આવ. જા, સાચી વાત કરજે. સારી રીતે વાત પતાવે તો સારું. હવે કે ડાઈ છે, હોશિયારે છે, કરી લેશે. ચાલ ભાઈ, હું એ મંદિરે જતો આવું. જય શ્રી કૃષ્ણ. આ દામિની સવારની ગઈ છે, દેખાતી નથી. ખબર નહીં આ કેટલાય કામ પડ્યા છે. આ નોકરો આજે આવ્યા નથી તો થાય છે કે આ વાડીની થોડી સાફ સફાઈ કરી નાખે મા દીકરી થઈને, પણ એ માનતી જ નથી. તો કે એ હું કામ કરે કામ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહેમાન. આ બાજનો ડેલો બંધ કરીને બેઠા છે. મારે આમ ફરીને આવવું પડ્યું. હા, એમાં એવું છે ને કે આ બહારનું કામકાજ ચાલુ કર્યું છે એટલે આ ડેલો બંધ રાખ્યો છે અને આ ડેલો પેલો આગળનો ખુલ્લો છે. બોલો બોલો, કેમ આવવાનું થયું? હા, મારે તમારા હારે થોડીક વાત કરવી હતી. અચ્છા, મારી હારે વાત કરવી હતી. અને કઈ વાત કરવાની છે? મારા દીકરા આદિની. આદિ એ જ ને કે તમારા આદિના સગપણ તમે બીજે ક્યાંક નક્કી કર્યા હતા? આ વાતની તમને ખબર છે? વેવાણ, તમે કેમ સમજતા નથી? અમને હંધી ખબર હોય પણ જો અમને કોઈ વાંધો નથી. હા, ભલે તમે તમારા આદિના સગપણ બીજે કર્યા, પણ મારી દીકરી દામિનીને જોઈને તમને એમ હા પાડવાનું મન થયું. આદિકુમારે હા પાડી એટલે હંધુય સારું થઈ ગયું હે ને? તમે કીધું એમ કે તમારા છોકરાને મારી છોકરી ગમી જ ગઈ છે. હજુ આદિકુમારના મોઢે નથી સાંભળ્યું, પણ તમે કીધું એમ તો હું કહું એટલે એ બધું સાચું જ હોય ને. હા એને તો બહુ જ ગમે છે દામિની. હા. અરે બે મોઢે દામિનીના વખાણ કરે છે. એ તો એમ કહેતા તો કે મીરા તો કાંઈ ન કહેવાય દામિની પાસે. અરે દામિની તો રૂપનો કટકો છે. આમ જોવા જઈએ ને તો આ ચાંદા મામાની ચાંદની છે ને એવી તમારી દીકરી છે. પણ મીરા તો ઠીક, હવે એ તો મારા દીકરાને જોઈને હવે મોહી ગઈ હતી, તો એનો પ્રશ્ન છે, આપણો થોડો પ્રશ્ન છે બેન. એ વાત એ સાચી. અને હગાવાલા તો હરખે હરખા હોય તો જ મજા આવે. આ આપણે એક લગ્નમાં મળ્યા જસદણ અને આપણને એકબીજાને હેઠે આવી ગયું અને પછી આ લગ્નની વાત કઈ. ઈજ તો હું ઈજ કહું છું ને તમને. અને તમારા મોટાઈ નથી હો, મને તો ઈ જ ગમે. આટલા નોકર ચાકર અને આમ તમે માંગો ત્યાં બધી વસ્તુ હાજર થઈ જાય, ચા પાણી આ તે. પણ આજે કેમ કોઈ દેખાણું નહીં? હું આવી ત્યારે એમાં એમ છે કે અમારા હંધાઈ નોકર આજે રજા પડશે. શું છે, કાલે અમાસ આવે છે તો એ લોકોને ત્યાં કંઈક ઉત્સવ છે, તો એ લોકોએ કીધું કે અમે એક હારે બેનબા બે દિન રજા લઈ લઈએ. તો અમે કીધું સારું, હવે આખું વર્ષ તો કામ કરતા જ હોય. ઈ વાત તો તો છે. થયું કે લાવો ને 2 દિનની રજા દઈ દઈએ. તે તમ તાર બીજું કઈ કામકાજ હોય તો હું કરાવતી જાવ. અરે ના ના,
એવું ક્યાં વાત કરો છો? એવા કોઈ કામની જરૂર નથી. હવે થોડું ઘણું વાડીનું કામ છે એ જો દામિની કરવા લાગે તો ભલે, નહીતર હું કરી, નહીં તો 2 દી પછી તો નોકર આવવાના જ છે ને. એ વાત તો છે. સાચું કહું ને વેવાણ, તો હું તમારા જેવા જ હગાવાલા ગોતતી હતી, પણ અમારા હાહરા છે ને એ વચને બંધાઈ ગયા. અને ઈ આમ તમે જોવો તો માણસો તો હચોડા જોવા ગમે એવા નથી. અને આમ જોવા જઈએ તો ગામમાં આપણું નામ હોય, આપણી ઇજ્જત હોય, અને આટલી સારી જમીન હોય તો પછી માણસો તો આમ હરખે હરખા જોવા જોઈએ ને. બેઠા હોય ને તો મોટી મોટી વાતો થાય, ઓલા હોય તો શેની વાતો થાય. અમાર 5 વીઘા જમીન છે, અમે કોક નામ દાડીએ ગયા હતા, આવી વાતો કરવી એન કરતા સારી વાતો ન કરી. ઈ તો હા, હવે તમને તો ખબર જ છે કે આ પંથકની અંદર અમારી 150 વીઘા જમીન છે. હા, અને 50 વીઘામાં તો અમે ખાલી આ ફળોની ખેતી કરીએ છીએ. અને તમને તો ખબર જ છે હંધુય પાકે છે અમારે ત્યાં. હવે અમને કાંઈ છે ને આ કોઈ વાતની નવાઈ નથી, પણ અમારી દીકરીને તમારો દીકરો ગમી ગયો છે. હવે આપણી વાત પાકી થઈ ગઈ છે તો સારું રે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને એના સિવાય તમને ખબર તો છે કે આ દામિનીના પપ્પાની ફેક્ટરી હાલે છે, અને એ ફેક્ટરીમાં અમારે 100 વર્કરો કામ કરે છે. હવે તમે વિચાર કરી લો અમારી આવક કેવી હશે. અને એકની એક દીકરી દીધી છે. આ હંધુઈ જે છે એ પછી દામિનીનું જ છે ને. એ વાત સાચી. પણ મારા ભાઈ ગયા અને આ ફેક્ટરી મૂકતા ગયા એટલું સારું છે. પણ તમે પાછળથી સંભાળી લીધી ને એ સારું છે. નતર બેન અત્યારે કોઈ સંભાળી ન શકે પાછળ. ઈસ તો અમારો ભત્રીજો હતો, મારા દેર હતા, એ લોકોએ થોડો ઘણો સાથ આપ્યો એટલે આ ફેક્ટરી હજુ ઊભી છે. અને બીજી વાત, હવે પછી આ ચીકુ ને સફરજન ને ઓલું આ સીતાફળ ને જમરૂક ને એવું બધું મોકલાવતા નહીં, કારણ કે ખાવા વાળા અમે 3-4 જણા રહ્યા, અને જાજુ મારે જ જોઈ ખાવા. ખોટું ક્યાં કેવું, આ શરીર મોટા રહ્યા એટલે ખાવા તો જોઈ જ ને. ના ના, સાચી વાત. પણ તમે ચિંતા ન કરતા, અમારે તો આ અમારી દામિની આવે ને એ પહેલા તો આ ફળોની પેટીઓ આવશે. અને હવે તો સંતરાઈ કરીએ છીએ ને દરાકે કરીએ છીએ, હંધુય મોકલી. હવે તમારે ફળોનો ખર્ચો જ નથી. ત્યાં દામિની કા નથી દેખાતી? કાંઈ નહીં, એ ગામમાં ગઈ છે કાંઈ આટો મારવા માટે, હમણાં આવતી હશે. તમારે મળવું હોય તો બેહો. અને એક કામ કરો ને, હાલો આવ્યા છો તો હમણાં જ નવા છે ને કાજુ બદામનો ઓર્ડર દીધો તો આ તમે અમારી ફેક્ટરીમાં છે ને એક જણો કેરળ વાળો કામ કરે છે. આ કેરળ છે ને ત્યાંનો, ઈ આપણું દક્ષિણ ભારત કહેવાય. બહુ આઘું આવ્યું અરે ને. બહુ આઘું. ત્યાંનો એક માણસ કામ કરે છે કે ત્યાંથી ત્યાંના કેળા લાયો, કેળાની વેફર લાયો, કાજુ ને બદામે લાયો. છે. હા, અને આવા મોટા મોટા ડબ્બા ભરીને લાયો છે. હાલો ખવડાવો, ચાખતા તો જાઓ. ના ના, રેવા દે ને બેઠા. ના ના, એમ કઈ થોડી હાલતા હોય. હાલો હાલો, ચાખીને જાઓ.